મહામંત્ર છે રામ. ગણેશજીએ પણ એ મંત્ર સ્વીકાર્યો. જગતમાં પ્રથમ પૂજા કોની થાય? જે મહાભારતમાં પ્રસંગ આવ્યો કે પહેલી પૂજા કોની કરવી? ધર્મરાજના યજ્ઞમાં. અને છેવટે વડીલોએ જ્યારે એ વાત મૂકી કે ગમે તે હોય, ભલે ક્યાંય રાજા નથી, પણ પહેલી પૂજા તો ભગવાન યોગેશ્વર કૃષ્ણની થવી જોઈએ. આખો પ્રસંગ આપ જાણો છો. અહીંયા વાત આવી કે પહેલી પૂજા જગતમાં કોની થાય? એક શરત રાખી, આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે પહેલો આવે એની પહેલી પૂજા. તમામ દેવતાઓ પોતપોતાના વાહનો લઈ અને પ્રથમ પૂજ્ય થવા માટે હરીફાઈએ ચડ્યા. આવું પહેલાય થતું હતું નથી. પહેલું પૂજાવું છે બધું ને એમાં બધા હરીફાઈએ નીકળ્યા છે કે પહેલા અમારી પૂજા થાય. આ બધું આમનામ જ હાલે જ છે સાહેબ. રૂપો બદલે છે. રૂપમ 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 બભુવ આપણો વેદ મંત્ર છે સાહેબ. રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવ. આમ પરિવર્તન, આમ થોડુંક કપડા બદલીને આવે છે વસ્તુ પાછી એની. આજે કેટલી સ્પર્ધા ચાલે છે જગત. હરેક ક્ષેત્રમાં સ્પર્ધા વગરનું કોઈ ક્ષેત્ર નથી. અને જ્યારે અતિશય શ્રદ્ધામાં માણસ ઉતરે છે ત્યારે એની શ્રદ્ધા કમજોર થતી જાય છે. બળવાન તો શ્રદ્ધા બનવી જોઈએ. સ્પર્ધા શું આમાં? હારે કો હરી ના. લાવો શું કહે? મને કોઈ જીતી જ ન શકે. બોલો, લાવો મને કોઈ જીતી જ નથી. ઓશોની પુસ્તકમાં વાંચેલું, મને કોઈ જીતી ન શકે. કોઈ કીધું કેમ? કે હું હારેલો જ છું. કોઈ જીતો આવે એના પહેલા કહી દઉં કે હું હાર્યો, તું જીત્યો. બસ, હું જ્યાં બેઠો છું ત્યાંથી મને કોઈ ઊભો જ ન કરી શકે. કેમ? કે હું છેલ્લે જ બેસું છું. કોઈ મને ઊભો કરી શકે? આમ પહેલા બેસે ને એને મહત્વ મળે, પણ છેલ્લે બેસે ને એને જવામાં મહત્વ મળે. ફટાફટ નીકળી જાય. અહીંથી નીકળવું જરાક મુશ્કેલી પડે. આમાં પહેલો છેલ્લો ક્યારે બને? છેલ્લાને લાભ છે કે પહેલાને લાભ છે? એ તો મારા રામને પૂછો તો જ ખબર પડશે સાહેબ એ કોને લાભ છે. ગણેશજીને કહેવામાં આવ્યું, રામ લખો પૃથ્વી પર. તમારું વાહન, તમારું શરીર ભારે, વાહન ઉંદર, આમાં કાંઈ પૃથ્વીની પરિક્રમા થાય નહીં. અને પ્રથમ પૂજ્યની વાત છોડી દો. નારદજીએ કીધું રામ લખીને આમ પરિક્રમા કરો ને વાત. એ રામ લખે, કારણ કે રામ તો બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા. એ તો બ્રહ્માંડોનું બ્રહ્માંડ એમાં આવી ગયું. અને ગણપતિએ ખાલી રામ લખ્યું. પહેલી પૂજા આજ સુધી, આજની ઘડી કાલ નદી જ્યાં જુઓ ત્યાં સ્વસ્તિ શ્રી ગણેશાય, પહેલા જ ગણપતિને પૂજવા પડે. વેદમાં પણ વૈદિક વિધિ હોય એમાં પણ ગણેશ, અને આપણી લોકવિધિ હોય એમાં આપણે ગણપતિને જ પહેલા. ગામડાના લગ્ન હોય તો કોને આપણે પહેલા ગાઈએ છીએ? બેનો દીકરીઓ ભીએ તેને કોને ગાય? હાલો વાંધો નહીં, હું આવીશ. ગણેશ આપણો લોક ગણેશ, લોક ગણેશ, વેદ નો ગણેશ નથી. આ વહત સુમુખસ્ય એકદંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિઘ્નનાશો વિનાયકો કેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યત પઠેત શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સૈત્ય દેવ વિઘ્નસ્તસ્ય જાયતે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. પણ લોક ગણપતિ આપણો આ બેનો દીકરીઓ ગામડામાં હજી ગાય. જુઓ બેનો, બેનો એ મારી માતાઓ, બેનો એક મિનિટ, બેન મને સાંભળો. બેનો, બેનો જુઓ તમે લગ્ન, આપણે ત્યાં લગ્ન થાય તો બધા ગીત ગાનારા આજકાલ છે, એ બધાને સારું મળવું જોઈએ, બધાને બોલાવવા જોઈએ કલાકારોને. આ વળી પાછું કાંઈક એને નુકસાન, એ બધા પાછું કેવું સરસ ગાતો હોય. પણ આપણા ગામડામાં ગીતે જાળવી. આપણી લોક ભારતી છે, આપણી લોક સંસ્કૃતિ છે, આપણી લોક સરસ્વતી છે. હા, ગામડાના ગીત જતા રહેશે. કેવા ગીત! અમારા તુલસીદાસજી બાપુ એટલે કે ઓલા કાંતરોડી વાળા, એ તો એમ કહેતા, આ મેં જોયું પણ છે, આપણે ગામડાઓમાં બેનો દીકરીઓ સેવ વણે.
ખ્યાલ આવી ગયો ને? ખાટલા ઉપર આમ પાટિયું હોય અને સેવનો લોટ બાંધ્યો હોય અને એક બેન વણે એક નીચે બેઠો. આ મારા બા જ્યારે માં કરતા ત્યારે હું આમ પછી આમ સેવ લઈ અને આમ ગાદલી ઉપર નાખું, એક ગાદલી ઉપર, પછી ગાદલી ઊંધી નાખી દેવાની આમ, એટલે ખાટલામાં એ સેવ આવી જાય ને પછી હુકાય, પછી ડબ્બો ભરી લેવાનો અને આમ સીધું ઉકાળવાનું. કોઈ પણ મહેમાન વખતે હેવલા કરવાનું, એકદમ મીઠાઈ તરત તૈયાર. આ બધું મેં બાળપણમાં કરેલું. આમ કરવાનું ગાદલી ઉપર જ ગાદલી આમ ઊંધી નાખી દો એટલે સેવ આમ પડી જાય. તો ગામડાની બહેનો આમ સેવ વણે ને તો સેવ પાછી હવામાન ઉપર બહુ આધાર રાખે. અમુક હવામાન હોય ને તો સેવ ઉતરે જ નહીં, કાં તો લાંબુ થઈ જાય, કાં તો ટૂંકું થઈ જાય, કાં તો આમ ઉતરે જ નહીં. એટલે ગામડાની બહેનો પણ એ સેવ વહેલી પાડે એના પહેલાં એ સેવનો જે લોટ હોય ને એમાંથી એક નાનકડો એવો ગણનો આમ લે અને એને ગણપતિનું રૂપ આપે, જરા ખૂંટ કરે આવું કરી, અને જે ખાટલામાં સેવ નાખવાની ને એના પાયા ઉપર ગણપતિને પહેલો બેહાડે કે હે દુંદાળા મારી સેવ બરાબર ઉતાર. આવો ગણપતિ આપણો લોક ગણપતિ. અને સાહેબ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબર આપણો જલન માત્રી બોલી ગયો કે ક્યાંય પુરાવાની જરૂર નથી. અને એની સેવ સારી ઉતરે, હવામાન બદલી જાય. ગણપતિ બેઠો ખાટલાના પાયા ઉપર આવડો બેઠો, અહીંયા સેવ વળી જાય ને આપણે તો કામ પૂરું થાય પછી કોણ ગણપતિ કોણ ફલાણા, આપણે તો કાંઈ લેવા દેવાનું. જેવું કામ પૂરું થાય એટલે આપણે તો બધું લઈ લઈએ અને ઓલા ગણપતિ બેઠા અને કાગડો ઉપાડી જાય. એ કાગડો બીજો નહોતો, મારો કાગ ભૂસંડી હોય છે સાહેબ, જે વિવેકને કરે છે, જે વિનયને ગ્રહણ કરે છે, જે મુદિતાને ગ્રહણ કરે છે. એ પણ આવો આપણો લોક ગણપતિ છે સાહેબ. હલો ગળે આખે વનની માળા રે મારા ગણેશ દુખે આખે વનની માળા રે મારા ગણેશ ચતુ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગતિદાય નાગાનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો. એ રામ લખીને મારા ગણેશજીએ પરિક્રમા કરી તો પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ, નામના પ્રતાપે આજ દુનિયામાં ગણપતિની પહેલી પૂજા થાય. પછી લોક હોય કે શાસ્ત્ર. આદિ કવિ વાલ્મીકીએ ઉલટું નામ જપ્યું, રામ નહીં પણ મરા, તો પોતે શુદ્ધ થઈ ગયા. હા, રામ નામમાં એવું છે, રામ રામ રટો તો સિદ્ધ થાવ, આમ રામ 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 તો સિદ્ધ થવાય, અને મરા મરા બોલો તો શુદ્ધ થવાય. હવે નક્કી છે કે આપણે સિદ્ધ થવું છે કે શુદ્ધ થવું છે. મને પસંદગીનું આવે તો હું એમ જ કહું આપણે સિદ્ધ નથી થવું, શુદ્ધ થવું છે. કારણ શુદ્ધ રે એ જાણીને તમને અમરમાનું પદ છે અમરધામનું, સંત દેવીદાસ બાપુ માટે ગાય. હે ગુરુ, અમે તને સિદ્ધ માનીને સેવા, પણ હવે સિદ્ધ તો આપણે થઈ શકીએ નહીં, થવું નથી. એટલે હું તો એમ પાઠ બદલીને કહું, અમે તો શુદ્ધ જાણીને તને સેવ. પણ અમારો લક્ષ્મણ બારોટ હવે રહ્યા નહીં. ભજનીકોની એક પંગત હતી, એમાં બેહનારો આ માણસ પહેલી લીટીમાં, એવો અમારો લક્ષ્મણ બારોટ. એને ફરી એક વખત આ તીર્થમાં અંજલિ આપું. એણે વળી એવો સુધારો કર્યો કે બાપુ મને તો એમ લાગે અમરમાએ કીધું સિદ્ધ રે જાણીને તમને સેવ્યા, તમે એમ કહો છો કે શુદ્ધ રે જાણીને. પણ હવે એ શુદ્ધ છે કે નથી એવી પરીક્ષા કરવાની આપણે શું જરૂર